વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે કોંગ્રેસ માલવણ જિલ્લા પંચાયત સભ્યને ન બોલાવતા હોબાળો કરતો વિડીયો વાયરલ। પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો ખેસ પહેરીને આવતા કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્યોનો વિરોધ। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સરકારી કાર્યક્રમ છે, જેમાં સરકાર કાર્યક્રમ કરે છે। પ્રવીણ પટેલ જિલ્લા સભ્ય આવા કાર્યક્રમમાં કેમ ભાજપના કાર્યકરો ખેસ પહેરીને આવી રહ્યા છે તેવા આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો। ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે પ્રવીણ પટેલે કાયદાની ભાષામાં કરી વાતચીત। ફોરેસ્ટ વિભાગના કાર્યક્રમમાં ભાજપના નેતાઓ ખેસ પહેરીને આવતા કાયદાનું ભાન નથી જેવું કહીને અધિકારીઓની કરી રજૂઆત। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કડાણા તાલુકાના ધરોડા ગામે કરવામાં આવી હતી। ભાજપના નેતા અને કાર્યકરો ભાજપનો ખેસ પહેરીને કાર્યક્રમમાં આવતા અને કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય પ્રવીણ પટેલને ન બોલાવતા વિરોધ કરવામાં આવ્યો। પ્રવીણ પટેલ દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। નિમિત્તે સર્વને ગઈકાલે જે વિશ્વ પર્યાવરણ દિવસ ગયો તો બધાને મારા પ્રણામ, જય જોહર, રામ રામ। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે કાર્યક્રમ કરવામાં આવ્યો, જે સોશિયલ મીડિયાથી ગઈકાલે જે કાર્યક્રમો જોયા, જંગલ ખાતા મારફતે જ કરવામાં આવ્યા છે તમામ કાર્યક્રમો। અને એ કાર્યક્રમોમાં ભારતીય જનતા પાર્ટીના ખીસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો જ્યારે આવા કાર્યક્રમોની અંદર ખીસ નાખીને જાય છે તો આ સરકારનો કાર્યક્રમ છે, પર્યાવરણ બચાવવાની વાત કરવાની હોય છે, જનતાને પર્યાવરણ વિશે જાગૃત કરવાની વાતો કરવાની હોય, એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવામાં આવે છે। એમના ખીસ પહેરી અને ખુલ્લેઆમ સંગઠનના માણસો તેઓ ગળી જાય છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ આમંત્રણ આપવામાં આવતું નથી। મને પણ આમંત્રણ નહોતું મળ્યું। મને પણ ખબર પડતા હું એ કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે ગયો, પણ મને પણ 2 મિનિટ એવું લાગ્યું કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે કે સરકારી કાર્યક્રમ છે। મારે પણ ચોખવટ કરવી પડી। જંગલ ખાતાના અધિકારીઓને પણ હું વિનંતી કરું છું કે તમે પણ કઠપૂતળી બની અને ભારતીય જનતા પાર્ટી જે કામ કરી રહી છે સરકારી કાર્યક્રમોમાં, જે મત માગવાનું અને લુભામણી વાતો કરવાની, તમે પણ આવા ભાષણો માટે મારો પૂરેપૂરો વિરોધ છે। સરકારી કાર્યક્રમ છે, જે હેતુથી કરવામાં આવ્યો છે તે હેતુથી કરો, અન્ય હેતુઓની વાત નથી કરો। અન્ય હેતુઓની વાત કરવી હોય તો કડાણા તાલુકાના આદિવાસી સમાજને દાખલા નથી મળતા, કરો ને વાત, આપણને દાખલા કેમ નથી આપતા? તેઓ ઘડી એવું કહેવાય છે કે 12 વર્ષ પહેલાં ડુંગરો ઉપર બિલકુલ બોલા ડુંગર હતા, એક પણ ડુંગર ઉપર વૃક્ષ નહોતું। આવું હળહળતું જૂઠું ભાષણ તમે કરો છો, આ આદિવાસી પ્રજાને ભ્રમિત કરવાનું કામ નથી કરો। ખરેખર જે હેતુથી કાર્યક્રમ કરવામાં આવે છે તે હેતુસર જ કાર્યક્રમ કરો, એની ગરિમા જળવાય। અને જંગલ ખાતાના જે તે મંત્રમુગ્ધ થઈને જે સાંભળવાવાળા જે અધિકારીઓ તેઓ હતા, એમને પણ મારી વિનંતી છે કે તમે આવું ભાષણ કરનારાઓને રોકો, તમારી ફરજમાં આવે છે, તમે આવું ભાષણ કરવાવાળાને રોકો। અને ના રોકવા હોય ને તમને પણ ગમતું હોય તો નોકરી પરથી રિઝાઇન આપી અને ભારતીય જનતા પાર્ટીનો ખીસ પહેરી અને તમે પણ મેદાનમાં આવી જાઓ, તો અમને ખબર પડે તમારે કોની સાથે લડવાનું છે। અસ્તુ, જય હિન્દ।